वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं बुधा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 27મી ડિસેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય 28 વચનામૃતમાં શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને, શુકાનંદ સ્વામીને અને સુરા ખાચરને પ્રશ્ન કરે છે કે તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે એ ત્રણે કહ્યું છે, હે મહારાજ, માન રૂપી દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. આ ત્રણ મહારાજના ઉપાસકો બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને સુરો ખાચર, એને હું મારી રીતે મારા વ્યક્તિગત કરોડો દંડવત પ્રણામ કરું છું. મહારાજે જાહેરમાં પ્રશ્ન પૂછ્યો છે અને જાહેરમાં આટલા મોટા મહાન સદગુરુ લેવલના સંતો અને હરિભક્તોએ નિષ્કપટ ભાવે કહ્યું, મહારાજ, માનરૂપી દોષના કારણે અમને કોઈ બરોબરિયા સંત અમારું અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. સત્સંગની અંદર આવ્યા પછી આપણે ઉર્ધ્વગતિ કરી શકતા નથી, અથવા તો તમામ સંતો હરિભક્તોનો આપણને મહિમા નથી રહેતો, ગુણ નથી આવતો. એની પાછળનું કારણ શું છે? કે આપણામાં મહા ભયંકર એવો દોષ, દેહાભિમાન પડ્યું છે. માનના કારણે દંડવત નથી થતા, માનના કારણે નીચાવળી નમાતું નથી, માનના કારણે કોઈનો સારો ઉત્કર્ષ આપણે જોઈ શકતા નથી, કોઈની આધ્યાત્મિકતાને જોઈને રાજી થઈ શકતા નથી, એના સદગુણોને જોઈને એના ગાવાનું મન નથી થતું, સાંભળી શકતા નથી. અને એ માન હોવાના કારણે કેટલાક કદાચ એવા પ્રસંગો આ સત્સંગની અંદર બને, કોઈ આપણને વગર વાંકે બે શબ્દ કહી પણ જાય, આપણી ભૂલ ન હોય છતાં પણ આપણી ઉપર ભૂલ ધરબી દે, તે વખતે આપણને અંતર પાછું પડી જાય છે, મનમાં મૂંઝવણ થવા માંડે છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, નિયમ ધર્મનું પાલન કરો. એ તમામ આધ્યાત્મિક ક્રિયાની અંદર દેહભાવનો ત્યાગ કરો, અહંતા મમતાનો ત્યાગ કરો, ભગવાનના મહિમાનો વિચાર કરો. તમે શાના માટે સત્સંગમાં આવ્યા છો, શાના માટે આધ્યાત્મિક ક્રિયાઓ કરો છો, એનો વિચાર કરો. ભગવાનને રાજી કરવાની ભાવના હશે અને
દેહ ભાવ ટાળ્યો હશે, ભલે નિર્મૂળ નહીં થયો હોય, કુંઠિત થયો હશે, તો આપણને ગમે તેવા નાના મોટા પ્રસંગો સત્સંગમાં બને તો પણ આપણા જીવનની અંદર ચડાવ ઉતાર નહીં આવે. બાકી મૂંઝવણ થઈ જાય. મને એકલાને જ કહ્યું, કેવા કેવા પ્રકારના લોકોને માન હોય છે. કેટલાકને રૂપનું માન, કેટલાકને ધનનું માન, કેટલાકને સત્તાનું માન, કેટલાકને બહુ મોટી સેવા કરતા હોય એનું માન, કેટલાક મોટું તપ કરતા હોય એનું માન, કેટલાક સારી કથા પ્રવચન પારાયણ કરતા હોય એનું માન, 5-50 માણસો માનતા હોય એનું માન. અને કદાચ મહારાજે તો કહ્યું કે પોતે નિર્માની થયો હોય તો નિર્માનીપણાનું પણ માન આવી જતા હોય છે. સબગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે. બધા ગુણો હોવા છતાં પણ ગુણનું માન ન આવે. ભગવાનની આગળ અને ભગવાનનું ભજન કરતા સંતો અને હરિભક્તોની આગળ હું કંઈ જ નથી, કંઈ જ નથી, કંઈ જ નથી. દાસત્વ ભાવ રાખીને સેવા ભક્તિ કરો. હમણાં જ મહંત સ્વામી મહારાજે ધનુર્માસ ચાલે છે, આપણને ધનુર્માસનો પાઠ આપ્યો કે દાસ ભાવ એ સાચો સત્સંગ છે. એમ ન કહ્યું કે કપાળમાં તિલક ચાંદલો કર્યો એટલે સાચો સત્સંગ અને ગળામાં કંઠી પહેરી એટલા માટે સાચો સત્સંગ. એવું પણ ન કહ્યું કે તમે લાખો રૂપિયાનું દાન કરો એટલે સાચો સત્સંગ. એ બધું કરવું સારું છે, એની પણ જરૂર છે, એનો પણ મહિમા છે, એનું પણ ફળ છે. પણ સાચો સત્સંગી કોને કહેવાય કે જેનામાં દાસત્વ ભાવ આવે. એટલા માટે મહંત સ્વામી મહારાજે આપણને મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મે. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. પુરુષોત્તમ એટલે માત્ર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ નહીં. પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ એવા મહંત સ્વામી જ નહીં, પરંતુ અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોનો હું દાસ. આવી પ્રકારના દાસ ભાવ જાગે તો પછી સત્સંગમાં પાછા પડવાનો વારો ના આવે. કોઈનો અભાવ કે અવગુણ પણ ના આવે. અભાવ અવગુણ આવવાનું કારણ પણ માન છે. મહારાજે કહ્યું કે કયા અવગુણથી તમે સત્સંગમાં પાછા પડી જાઓ. બ્રહ્માનંદ સ્વામી આટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે. શુકાનંદ સ્વામી મહાન વિદ્વાન સંત છે. મહારાજના જમણા હાથ તરીકે એમણે વર્ષો સુધી દિવ્ય ભાવ રાખીને મહિમાથી સેવા કરી છે. અને સુરો ખાચર તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને મહારાજની સખા ભાવે સેવા ભક્તિ કરવાવાળા હરિભક્ત સત્સંગી છે. સદગુરુ લેવલના હરિભક્ત કહી શકાય. મહારાજે એને જતી કહ્યા છે. આવા મહાન ભક્તો અને સંતો નિષ્કપટ ભાવે કહી રહ્યા છે કે મહારાજ માનરૂપી દોષ એવો છે કે જેના કારણે કોઈ બરીબરીયા સંત આપણને કંઈક કે વઢે ટોકે અપમાન કરે તો તરત મૂંઝવણ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સીધો અને સાદો ઉપાય આપણને સૌને પોતાના પ્રવચનમાં બતાવતા. તમને કદાચ આવીને કોઈ ગધેડો કહે તો તમારે એની સામું લાલ આંખ કરવાની જરૂર નથી, એને ગાળો આપવાની જરૂર નથી, એના ઉપર ધોખો કરવાની પણ જરૂર નથી. તમારે માત્ર એટલો જ વિચાર કરવાનો કે આ માણસે મને ગધેડો કહ્યો તો ગધેડાને 4 પગ હોય, મને 4 પગ છે નથી, તો તમે નથી ગધેડા. ગધેડાને લાંબુ પૂંછડું હોય, તમને પૂંછડું છે કે ના? ગધેડાને લાંબા લાંબા કાન હોય, તમારે 2 લાંબા કાન છે કે ના? ગધેડો છે એ
સ્મશાનમાં જેને ભસ્મમાં આળોટે છે, તમે આવી રીતે સ્મશાનમાં જેને આળોટો છો કે ના? અને હોંચી હોંચી કરે છે અને કોઈને લાત મારે છે એવી રીતે તમે કરો છો કે ના? તો તમે ક્યાંથી ગધેડા થયા? તમે તો આત્મા છો. આ દેહ તમારું વાસ્તવિક અસલ સ્વરૂપ નથી. આત્માનો વિચાર કર્યો હોય અને ભગવાનને કરતા હરતા માનતા હોઈએ, માન ટળી ગયું હોય, તો પછી આપણને કોઈ શબ્દ લાગે નહીં. શબ્દ આકાશનો ભાગ બની રહે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.